બાળકોના છટપટા ઉખાણા. ઉખાણું પેલું. દાદા બેઠા કૂવા કાંઠે, દાઢી પાણીમાં જાય, જેટલું કાપો એટલું વધે. બુદ્ધિશાળી જવાબ અપાય. તો મિત્રો આનો જવાબ છે વાડ. ઉખાણું બીજું. ધોળી ગાય લીલું ચરે, કાળું દૂધ આપે, જે પીવે તે હોશિયાર બને, દુનિયામાં નામ કમાવે. બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે કાગળ અને શાહી. ઉખાણું ત્રીજું. નાનું ઘરને બાર નહીં, અંદર બેઠો રાજા, ઘર તૂટે તો બહાર આવે, કહો એ શું તાજા? તો મિત્રો આનો જવાબ છે ઈંડું. ઉખાણું ચોથું. પગ વગર આખું ગામ ફરે, પાંખ વગર આકાશ ચડે, હાથ વગર દરવાજા ખખડાવે, કોઈ પકડે નહીં ને દોડે. બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે પવન. ઉખાણું પાંચમું. માથું કાપો તોય જીવે, પૂંછડી કાપો તો મરી જાય, અંધારામાં પ્રકાશ ફેલાવે, ઘરમાં સૌને ગમતી થાય. બોલો એ કોણ ભાઈ? તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું છઠ્ઠું. એક ઘર છે અજબ ગજબનું, 32 ચોકીદાર, અંદર બેઠી રાણી એકલી, કરે બધાનો વહેવાર. બોલો એ કોણ ભાઈ? તો મિત્રો આનો જવાબ છે મોઢું, દાંત અને જીભ. ઉખાણું સાતમું. લીલું ઘરને લાલ ઓરડો, કાળા બેઠા મહેમાન, ઉનાળામાં રાજા જેવો, સૌ કરે તેનું સન્માન. તો મિત્રો આનો જવાબ છે તરબૂચ. ઉખાણું આઠમું. નાનો રાજા માથા ઉપર તાજ, કહો શું એનું નામ? મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણે આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે રીંગણ. ઉખાણું નવમું. એક ખેતર એવું, વાવ્યા વગર પાકે, કાપે એટલું વધે. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે માથાના વાળ. ઉખાણું દસમું. બાપ બેઠો ઓટલે, દીકરો ફરે ગામ, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સૂર્ય અને કિરણ. ઉખાણું 11મું. નાની નાની કૂઈ,
એમાં ભર્યા રૂપિયા 100। તો મિત્રો આનો જવાબ છે દાડમ। ઉખાણું 12મું, આડો જાય ઊભો જાય, ગામ આખું ફરતો જાય, બોલો એ કોણ ભાઈ? તો મિત્રો આનો જવાબ છે રસ્તો। ઉખાણું 13મું, નાનો એવો જીવડો, લાલ કાળો એનો રંગ, હાર બનાવીને એ ચાલે, મહેનત એનો સંગ। તો મિત્રો આનો જવાબ છે કીડી। ઉખાણું 14મું, દાદા બેઠા ટેકરે, દાઢી લટકે ખેતરે, પેટમાં દાણા 1000, કહો એ કોણ છે સરદાર? તો મિત્રો આનો જવાબ છે મકાઈ। ઉખાણું 15મું, કાળો ઘોડો દોડે જોર, પાણી પીવે ચારે કોર। તો મિત્રો આનો જવાબ છે બોલ પેન।